કોઈ સન્માન કરવું એ મહત્વનું નથી, પણ છતાં પણ કોઈને મન દુઃખ લાગ્યું હોય, કોઈનું સન્માન બાકી રહી ગયું હોય, સ્ટેજ ઉપર બેઠેલાનું અને સામે બેઠેલાનું કોઈનું પણ સન્માન રહી ગયું હોય, તો હું શાબ્દિક સન્માન આ ફૂલોથી કરું છું, તે આપ સૌ સ્વીકારશો એવી આશા રાખું છું. મિત્રો, આપણે સૌ દેવી પૂજક, દેવીની ઉપાસક કરનારા વ્યક્તિઓ છીએ. આજે આપણે આ ધર્મ માટે ઉપસ્થિત થયા છીએ, ત્યારે ધર્મની ઉજવણી કરવા માટે નથી થયા, પણ ધર્મની પરંપરા, આપણા વડવાઓની સંસ્કૃતિ, એના ઉપર આજ ખતરો મંડાઈ રહ્યો છે. અને આપણા વડવાઓની પરંપરા, આપણા વડવાઓની સંસ્કૃતિ એ ટકી રહે, તેના માટે આપણે સમાજને જજવું પડે છે. આ લોકશાહીની અંદર પણ ધર્મ માટે જજવું પડે છે. આ લોકશાહીની શરમ, આનાથી મોટી કઈ વાત કઈ હોઈ શકે? આનાથી મોટી શરમની લોકશાહી છે મિત્રો? નહીં. હું આ લોકશાહીને નથી માનતો કે જે લોકશાહીમાં મારા ધર્મની પરંપરાને પણ જો અમે સ્વૈચ્છિક રીતે ઉજવી ન શકતા હોઈએ તો આ લોકશાહી નથી. હજી પણ એ જ મોગલોનું શાસન યાદ આવી રહ્યું છે. હજી પણ એ જ રાજાશાહીનું શાસન યાદ આવી રહ્યું છે કે જે મોગલોના અને રાજાશાહીના શાસનની અંદર અમને ગામની અંદર પ્રેસ બંધ હતા, અમને રાશન પાણી લેવાનું બંધ હતું, તો પણ અમે એ સ્વીકારી લીધું હતું, પણ અમારું ધર્મ તે દિવસ પણ નતું મૂક્યું અને આજે પણ નથી મૂકવાના. જેને જે કાયદા બનાવવા હોય બનાવી લે. કોંગ્રેસની સરકારને બનાવવા હોય તો બનાવી લે, ભાજપની સરકારને બનાવવા હોય તો પણ બનાવી લે. આ સભા કોઈ કોંગ્રેસના હિતમાં કે ભાજપના હિતમાં નથી. આ પહેલું ખુલાસો કરી દો મિત્રો. અને કોઈ કોંગ્રેસી પણ આવ્યો હોય અને ભાજપી પણ આવ્યું હોય તો તેને બે હાથ જોડીને વિનંતી કરું છું કે પહેલા તમે પુત્ર સમાજના બનજો, અને સમાજના પુત્ર બનીને જ્યારે સમાજનું ધર્મ જોખમમાં હોય ત્યારે કોંગ્રેસ કે ભાજપને બચાવવાની જરૂર નથી. આ સમાજના ધર્મને બચાવવાની જરૂર છે. અને સમાજનું ધર્મ જો બચી ગયું તો સમાજની સંસ્કૃતિ બચી ગઈ અને સમાજની એકતા બચી ગઈ. મિત્રો, જો ધર્મ ગયું તો સમાજની એકતા, સમાજની સંસ્કૃતિ અને સમાજનો જે મેળાવડો છે ને મિત્રો, એ નષ્ટ થઈ જવાનો છે. અને અત્યારે જે કાવતરા ચાલી રહ્યા છે, એ કાવતરા માત્ર ને માત્ર આપણા સમાજને તોડવા માટે થઈ રહ્યા છે. આ બહુ ઊંડી ચાલ છે મિત્રો. કારણ જો આપણે ધર્મ પરિવર્તન કરાવવું હોય, આ ધર્મ આપણી દેવી સંસ્કૃતિ છે, એનું જો પરિવર્તન કરાવવું હોય તો એનો મતલબ એમ થયો કે આપણે ધર્મ પરિવર્તન કરવું પડશે. આવડી મોટી સંખ્યા આજે ભેગી થઈ છે, ઉપસ્થિત થઈ છે, ત્યારે આ ધર્મને માનનારી પ્રજા છે. અરે આંધળી બેરી સરકારો આ ગરીબ માણસની વેદનાને, આ ગરીબ માણસના ધર્મને, તમારી પાસે અમે વેદનાના હાથ જોડી જોડીને લેટરો લખી લખીને ટ્રકો ભરાય એટલા આવેદન પત્રો મૂક્યા, પણ આ સમાજનું કોઈ નેતૃત્વ નથી, આ સમાજમાં કોઈ આગેવાન નથી. માટે થઈને તમે આંખે આધરા અને કાને બહેરા થઈને અમારા માટે બેઠા છો. તો જો મારો સમાજ જાગી જાય, મારો સમાજ સંગઠિત બની જાય, તો તમને એક વચન આપું છું કે કોઈ બાપની શક્તિ નથી, કોઈના બાપની શક્તિ નથી, કોઈ રાજકીય પાર્ટીની શક્તિ નથી કે આ દેશની અંદર કોઈની ધર્મની પરંપરા, કોઈના ધર્મની સંસ્કૃતિને અટકાવી જાય એવી કોઈના બાપની તાકાત નથી. માત્ર ને માત્ર વામણા ક્યાં પડ્યા છે, માત્ર ને માત્ર કમજોર ક્યાં પડ્યા છે કે મારો દેવી ધર્મનો દીકરો, મારો દેવી સંસ્કૃતિને માનનારો પુત્ર એ બહાર નીકળવામાં અચકાઈ રહ્યો છે. ને જે કોઈ બહાર નીકળી રહ્યું છે એના માટે મેલી રમતો રમાતી હોય છે. કોઈ રાજકીય દબાણના લીધે પોતે તો બેસી જાય, પણ સમાજને ડરાવી ધમકાવીને બેસાડી નાખતા હોય છે. પણ તમે એક વસ્તુ યાદ રાખજો, જેનું નામ છે તેનો નાશ છે, જેનું જીવન છે તેનું મરણ છે. અને ધર્મ કાજે ધીંગાણા ઇતિહાસની અંદર ગવા છે કે ધર્મ કાજે ધીંગાણા થયા છે ને એના જ પાર્યા રોચાણા છે મિત્રો. ને કે તો જનાવરની માફક, કૂતરા બેલાણાની માફક આવ્યા ને ગયા, કાંઈ ફરક નથી પડવાનો. તો મિત્રો, આજે ધર્મની પરંપરા માટે આ પહેલો કાર્યક્રમ નથી કે પહેલો આયોજન નથી.
તેમ છતાં આપણને ન્યાય કોઈ ફેસલો નથી મળતો, કોઈ ન્યાય આપણને કોઈ માર્ગ નથી સૂચતો કે આ ધર્મ આપણી પરંપરા ટકી રહે. આપણે રાજાશાહીથી કરીને, લોકશાહીથી કરીને, મોગલશાહીથી કરીને આ ધર્મ ક્યારે આટલો ખતરામાં નતો જેટલો અત્યારે લોકશાહીમાં છે. રાજાશાહીમાં કે મોગલશાહીમાં ધર્મ લૂંટાણું નતું, આપણને બહાર કાઢી મૂક્યા હતા, જંગલોમાં જતા રહ્યા હતા, અને આપણા વડવાઓએ હથેળીઓમાં હોમ રાખી કરીને દેવીઓને જમાડી છે. પણ ધર્મ નથી મૂક્યો મિત્રો. તો આજે જો આપણે એની વસ્તી હોઈએ અને કોઈક ભણી બનીને મોટું બની ગયું હોય અને વાઘરી કહેતા પણ એને શરમ આવતી હોય તો હું માનું છું કે વાઘરીનો દીકરો નથી, એના બ્લડની અંદર કોઈ ફરક હશે. હા, દેવી પૂજક છીએ. દેવી પૂજક ક્યારે છીએ? કે અમે દેવીના ઉપાસક છીએ. અને આ દેવીના ઉપાસક ભારત નહીં પણ હું વર્લ્ડની અંદર કહું છું, આખા વિશ્વની અંદર, કે આ દેવી પૂજક જે ધર્મને માને છે ને એવો કોઈ સમાજમાંનો જોટો નહીં જડે, જોટો. કારણ કે આ સમાજને જો ધર્મના નામ ઉપર પોતાના બાળકને માં દૂધ દેતી હોય અને કોઈ આવીને માતાજીના કે જોગણીયાના કે એની કુળદેવીના સોગંદ નાખી દે ને, તો એને જ્યાં સુધી નાતનો માણસ આવીને એનો છાંટો કે દોઢ રાણો લઈને એનું કહર ન લે ને ત્યાં સુધી માં એને ધાવણ નથી દેતી. આ સમાજ છીએ આપણે મિત્રો. હે, અને આ સમાજ અને વાત કરે છે કે હિન્દુની અંદર બલિ પ્રથા બંધ છે. મિત્રો, પહેલી વસ્તુ કહી દઉં કે બલિ શબ્દ છે ને એ જ હિન્દુ ધર્મનો છે. ઇસ્લામ ધર્મનો તો શબ્દ છે કુરબાની. અને હિન્દુ ધર્મની અંદર યુગથી કરીને આ ધર્મ દેવી પૂજકનું નહીં પણ ક્ષત્રિય ધર્મ છે. ક્ષત્રિય ધર્મ અને ક્ષત્રિય ધર્મનું આપણે પાલન કરી રહ્યા છે મિત્રો. આ નમાલી સરકારો કરતા હું ફરીને કહું છું અવારનવાર મારી સ્પીચોમાં કે એ રાજાશાહી મને પસંદ છે, જે રાજાશાહીની અંદર મારા ધર્મ ઉપર થઈને કોઈ આંચ નથી આવતી, અને જ્યારે ધર્મ ઉપર આંચ આવતી હતી ત્યારે રજવાડા પોતાના માથા આપી કરીને પણ ધર્મને બચાવતા હતા. આજે ફરીને મને કહેવું પડે છે કે આ લોકશાહી નથી મિત્રો. હું વાત કરું છું કોંગ્રેસ ને ભાજપની. અમુક માણસો કહેતા હોય કે રમેશ કુંવરિયા તો કોંગ્રેસી છે, રમેશ કુંવરિયા તો ભાજપી છે. હું મારી તમને ઓળખાણ આપી દઉં. કચ્છમાંથી આવું છું, મુંદ્રાનો વતની છું. 26 થી 27 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હતો. મેં રાજીનામું નથી આપ્યું ભારતીય જનતા પાર્ટીમાંથી ને, કે ભારતીય જનતા પાર્ટીએ મને સસ્પેન્ડ પણ નથી કર્યો, કે ને મેં કોંગ્રેસનો કેસ પહેર્યો છે. પણ આ સમાજની વેદના લઈને, આ સમાજની ધર્મની વેદના લઈને મેં રાજકીય પાર્ટીઓથી પાર થયો છું. અને તમને એ પણ કહી દઉં કે એ રાજકીય પાર્ટીનો નિર્ણય એ મારો વ્યક્તિગત નિર્ણય હશે. કોંગ્રેસમાં જાઉં કે કાલ મારો ઘર વાપસી કરું, ભારતીય જનતા પાર્ટીમાં વહી જાઉં, એ મારો વ્યક્તિગત ફેસલો હશે. પણ મારા સમાજ માટે લડતો રહ્યો છું, લડતો રહીશ. અમારા ધર્મ માટે લડતો રહ્યું છું અને લડતો રહીશ. પછી એ પક્ષ મારું કોંગ્રેસ હોય કે મારું ભાજપ હોય એ મને મહત્વ નથી. મારો સમાજ છે, એ મારો મય બાપ છે અને સમાજ છે એ હું અવારનવાર કહું છું કે એ માનું બીજું રૂપ છે મિત્રો. સમાજ એ માનું રૂપ છે અને માનું ધાવણ પીવાય મિત્રો, માનું લોહી ન પીવાય. અને મારી સમાજ છે, મારી માં છે, માટે કહું છું કે મારી માનું ધાવણ તો પીસ પણ મારી માનું લોહી નહીં પીવું. અને આ શબ્દ હું જે બોલી રહ્યો છું એ શબ્દ તમે લખી લેજો કે મારા સમાજની સાથે ક્યારે તમે જે મારો પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસનું ક્યારે વિશ્વાસઘાત પણ નહીં કરું. આજે તમે મને ફૂલ હાર કરીને મને સન્માનિત કર્યો છે, એ સન્માનને પણ ક્યારે દાગ લાગે, ક્યારે લાછન લાગે એવું રમેશ કુંવરિયા સમાજ માટે કદાપી કામ નહીં કરે. વાત રહી આ સભા પતી જાય પછી શું આપણને હક મળી જશે? આપણી ધર્મની પરંપરા છૂટ થઈ જશે? ઓલું જયંત પંડ્યુનું એ બંધ થઈ જવાનું છે? તો એના માટે કાયમી નિવારણ આવે એના માટે આપણે શું કરવું જોઈએ મિત્રો? ઘર દીઠ એક માણસ નીકળે ને, એક માણસ. જો કોંગ્રેસ આને લૂંટવા નથી આવતી, કે બીજેપી આને લૂંટવા નથી આવતી, કે બીજેપી આના ઉપર કેસ નથી કરતી, કે કોંગ્રેસ આના ઉપર કેસ નથી કરતી. હા, આ કાયદો 1972 કોંગ્રેસની સરકારમાં બન્યો છે. એ હું એકવાર નહીં 100 વખત સ્વીકારીશ કે આ કાયદો બનાવનાર કોંગ્રેસની સરકાર હતી. 1972 ની અંદર ભાજપની સરકાર નથી. ભાજપનો તો તે દિવસે મૂળ પણ નહોતા. એ વખતમાં કાયદો બની ગયો છે. હવે આ કાયદો રદ કરવા માટે થઈને મિત્રો આપણને કોંગ્રેસ ભાજપની જરૂર નથી મિત્રો. આપણને આ દેશના સંવિધાનની જરૂર છે, આપણને આ દેશના કાયદાની જરૂર છે મિત્રો. અને આ કાયદો બનાવવા
આપણી પરંપરાને પાછી પુનઃસ્થાપિત કરવા માટે થઈને બંધારણની અંદર લખવામાં આવ્યું છે. જ્યારે બંધારણ બાબા સાહેબ આંબેડકરે બનાવ્યું છે ત્યારે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે આ દેશ કોઈ એક જાતિથી બનેલો નથી. આ દેશ વિવિધતાથી ભરેલો આ ભારત દેશ છે. અખંડ ભારતની અંદર વિવિધ જાતિઓ સમાયેલી છે અને વિવિધ જાતિઓની અંદર વિવિધ ધર્મો સમાયેલા છે. આપણે કહે છે કે 33 કરોડ દેવી દેવસ્થાન, 33 કરોડ કોટી દેવસ્થાન, બરાબર. એનું દેવસ્થાન કેટલા હોય? જો એક ધર્મ હોય, એક ધર્મ રાખવું હોય તો મારા શિવને શક્તિની ઉપાસના કરો, બાકી બધા ધર્મને તિલાંજલિ આપો. તો અમે પણ તિલાંજલિ આપવા તૈયાર છીએ. માનો કરો શિવને શક્તિની ભક્તિ, પણ સૌને પોતાનો ધર્મ પાળવાની છૂટછાટ છે. આ દેશ એ વિવિધતાથી ભરેલો દેશ છે. માટે તમને કહું છું કે નમાલા નથી બનવાનું, સબળ બની કરીને એક બનવાનું છે. અને જો જયંત પંડ્યા આપણા ધર્મ ઉપર આપણી દેવી જમાડતો હોય ત્યારે આવી શકતો હોય તો એક દિવસ દેવી જમાડવાનું બંધ કરો ને એક દિવસ એવું નક્કી કરો કે એના ઘર પર જઈને બેસી જઈએ અને એની પાસે જઈએ. એની અંદર જો પહેલો કેસ કે ફાંસી ચડવાનો હુકમ થશે તો રમેશ કુંવરિયાનું માથું પહેલું હશે. પણ મિત્રો, નમાલા નથી બનવાનું. આદિ અનાદિ કાળથી મિત્રો અત્યાચારો ભોગવતા આવ્યા છે, સહન કરતા આવ્યા છે. પણ હવે તો જાગો, હવે તો ખમીર લાવો. એ જ જનીનીનું દૂધ પીએ છે ને તમે પણ એ જ જનીનીનું દૂધ પીઓ છો. એ જ જગ્યાએ જ આવ્યા છીએ અને એ પણ એ જ જગ્યાથી આવ્યા છે. તો નમાલા નથી બનવું. હવે જંગલોમાં ફરતા હોય ને તો સિંહ પણ વાઘરીને દેખીને વાઘ પણ માર્ગ આપી દેતો હોય છે. તમે એના વંશજનો છો. જ્યારે રાજાશાહીની અંદર રાજવીરો મહાવીરોને ડર લાગ્યો. જ્યાં રહેતા હતા ત્યાં ચારે બાજુ ગઢની પરંપરા, ગઢ બનાવવામાં આવ્યા. એ ગઢનું શું ઇતિહાસનો શું મહિમા છે તમને ખબર છે કોઈને? કે કોઈ જંગલી જનાવર આવીને ટપીને તેમના બાળકો કે તેમના ઉપર કોઈ પ્રહાર ન કરે, તેમને મારી ન નાખે, તેના માટે તે ગઢ બનાવ્યા. એ ગઢ માટે એટલા માટે બનાવ્યા કે એક રાજા બીજો રાજા એના ઉપર ચડાઈ ન કરી આવે, એને ચડે, એને ગઢ ઉપર પ્રહાર કરે તો ખબર પડે, આરામથી નીંદરથી સૂઈ શકે. જ્યારે આપણા માટે શું કર્યું? ગઢથી બહાર રાખવામાં આવ્યા. કોઈ બીજા રાજાનો પ્રહાર થાય તો પણ આપણાને મળવાનું, કોઈ જંગલી જનાવર આવે તો પણ આપણાને મરવાનું. જંગલી જનાવર આપણો શિકાર કરીને ચાલ્યો જાય ને આરામથી સૂતા હોય, આવા નિયમો હતા. આવા એના કારણે આપણને બહાર રાખવામાં આવ્યા. મિત્રો, જ્યારે આપણે આ જંગલના અને માંસ મટનના શોખીન ક્યારે થયા? આપણે આ કડવું સત્ય છે, મારાથી ન બોલે પણ મને બોલવું પડે છે. આપણે માંસ મટન ખાવાના શોખીન ક્યારે થયા? આપણે શિકારી ક્યારે બન્યા? જ્યારે ગામમાં કોઈ ધાન ના આપે, કુએ કોઈ પાણી ભરવા ના આપે અને ખાવા માટે કોઈ અન્નનો દાણો ના હાલે, ત્યારે શું કર્યું કે જીવવા માટે થઈને આપણને વન્ય પ્રાણીનો પ્રહાર કરવો પડ્યો. અને એને આપણને મારે એનાથી પહેલા આપણે એને મારી અને આપણે ખાવા બેઠા કે અહીં આપણને મારીને નાખે. જો આજે પણ અમારામાં શિક્ષણ આવી જાય, અમારો સમાજ શિક્ષિત બની જાય, અમને આવા મોકા આપવામાં આવે તો અમે પણ સુધારવા માંગીએ છીએ. અમારા બાળકોને પણ શિક્ષણ આપવા માંગીએ છીએ. અમારા બાળકોને અમે પણ ઓફિસર બનાવવા માંગીએ છીએ. પણ તમારી આ વૃત્તિ, હું કોઈ એક સમાજને ટાર્ગેટ નથી કરતો કે એક સમાજે અન્યાય કર્યો, પણ હર સમાજમાં કોઈક ને કોઈક અસામાજિક તત્વો હોય છે, જયંત પંડ્યા જેવા. એ આખું પાણી ડોરી નાખતો હોય છે. પણ આને જવાબ આપવા માટે થઈને વધારે જો રાજકીય ભાષા મારે બોલવી નથી, કે રાજકીય મને પ્રવચન કરવું નથી. માત્ર ને માત્ર મને સમાજમાં આ ધાર્મિક સભા છે, ધર્મ સભા છે, એના ઉપર જ હું ફોકસ કરું છું, એના ઉપર જ વાત કરું છું. અને આ ધર્મ માટે થઈને મેં રાજકારણથી પર થયો છું. પણ મને એ પણ ખબર પડે છે કે પીઠબળ તો જોઈએ. અને આજ મારી આ સાવરકુંડલાની સમાજની વચ્ચે એ પણ કહું છું કે ધર્મ માટે થઈને જો મારા રામને 500 વર્ષ સુધી અયોધ્યામાંથી એના મંદિરમાં જવામાંથી વાર લાગી હોય અને મારા રામને પણ પોતાના દેશમાં પોતાની જન્મભૂમિમાં 500 વર્ષ પ્રયાસમાં લાગ્યા હોય મિત્રો, અને આખું હિન્દુસ્તાન હમણાં 22 તારીખનું થનગઢ હતું, જેમ દિવાળી આવી હોય એમ દિવાળીનો માહોલ આ દેશમાં ઉભો થયો હતો. ત્યારે મારા રામને તેના જન્મભૂમિ અયોધ્યામાં પ્રવેશ મળ્યો છે મિત્રો. તો મિત્રો, આપણાને પણ આપણો દેવી ધર્મ ટકાવી રાખવું હોય તો આપણા નવલા નોરતા આવે છે, દશેરા આવે છે. આવા દિવસોની અંદર
આ ધર્મ કેમ બચે એના માટે થઈને જેમ રામ જન્મભૂમિમાં એક એક વ્યક્તિના રોમે રોમમાં કણકણમાં રામનો નારો હતો, તેમ આપણા દેવી પૂજક સમાજની અંદર રોમે રોમને કણકણની અંદર દેવી પૂજકના દેવીનો નારો હોવો જોઈએ કે દેવી બચાવ, મારી ધર્મ બચાવ, તો સરકાર બચશે. પણ ખામી ક્યાં આવે છે? હું ફરી ફરીને કહીશ કે સંગઠન શક્તિ યુગે યુગે એક બુવારી લ્યો મિત્રો, એને વીખી નાખીએ છીએ તો એ કચરો બની જાય છે, અને ભેગું કરી નાખીએ તો એ બુવારી બનીને કચરાને સાફ કરી નાખે છે. તો સંયુક્ત થઈને સંગઠિત થઈને આપણને કામ કરવું પડશે. માણસો કીધું છે આપણા વડવાઓએ વડીલોએ કે લાકડીનો ભારો તોડવો અશક્ય છે, એક લાકડીને સૌ કોઈ તોડી નાખશે. તમારા મનભેદ હોય, તમારો રાગ દ્વેષ હોય, જે પણ હોય તે, જે દેવીને સાચા ધર્મથી માનતો હોય તેને સૌને પોતાના રાગ ધર્મ આખડ્યું આ બધું સાઈડમાં મૂકીને ધર્મ માટે થઈને બહાર નીકળવું પડશે. હમણાં વાત કરી ચેતનભાઈએ કે આપણને થોડો ખોડો ફાળો આપવો પડશે, આમાં બધું કરીને આલવું પડશે, ત્યારે આપણને કેસ લડવાનો પણ વારો આવશે ને આપણને કેસમાં આ ફંડ આપવાનું વાળું કરવું, આપણને ફંડ આપવું પડશે. મેં મુકેશભાઈને અમે રાજકોટમાં અવારનવાર ભેગા થતા ચર્ચા કરતા હોઈએ છીએ કે જેને જે આપવું હોય તે, પણ એક હાથે તાળી નથી પડતી, પણ જેને જે આપવું હોય તે, પણ ધર્મની પરંપરા માટે થઈને મારો સમાજ આજે ઉમટી પડ્યો છે. એમ જો મારો સમાજ ઉમટે ને તો કેસની ફીસની ચિંતા ના કરતા કઈ, જેને જે આપવું હોય આપે. રમેશ કુંવરિયા પણ ભોગવીને લડી લેશે. મેં જેટલા પણ કાર્યક્રમો કર્યા છે, આયોજનો કર્યા હશે, ક્યારે કોઈ પાસે કોઈ ફંડ ફાળો ઉઘરાવીને કોઈ કાર્યક્રમ નથી કર્યા મિત્રો. પણ તે પ્રકાશભાઈ એક કામ આદર્યું છે, એ કામ કોઈ એક હાથે થાય એવું નથી, જે શિક્ષણનું કામ છે. અને શિક્ષણ એ સિંહનું દૂધ છે મિત્રો, સિંહનું દૂધ. આંબેડકર સાહેબ પણ કહી ગયા છે કે જેને જેને શિક્ષણ અપનાવી લીધું છે ને એને સમજી લો કે સિંહણનું દૂધ પી લીધું છે, અને જેને સિંહણનું દૂધ પી લીધું છે ને એ ગમે તેની સામે ત્રાડ નાખશે. માટે થઈને પ્રકાશભાઈને હું અવારનવાર સપોર્ટમાં કહું છું કે પ્રકાશભાઈ, આ શિક્ષણ ધામની અંદર તમે જે કાર્ય કરી રહ્યા છો તેને મારો પૂરેપૂરો સહયોગ ને મારે પૂરેપૂરો મારો ટેકો છે મિત્રો. અત્યારે મારા કુંવરિયાભાઈ ક્યાં ક્યાં ઘણા આવ્યા છે, લાઠીથી ને બીજા જગ્યાએથી કુંવરિયા આવ્યા છે. અમારું મૂળ વતન પાટણ જિલ્લાના સભી તાલુકાના કુંવર ગામનો, અહીંયાથી અમે કુંવરિયા થયા. પછી આ હળવદમાં ગયા એટલે હળવદિયા થયા, પણ મારા એક માના બાપના દીકરા છે અમે હળવદિયા. પણ વસ્તુ કેટલી છે કે અત્યારે હું કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી, પણ મને કામની જરૂર પડી ત્યાં કને મિત્રો કોંગ્રેસ વાળાએ પણ મને સપોર્ટ કર્યો, ભાજપ વાળાએ પણ સપોર્ટ કર્યો. મુખ્યમંત્રીની યોજનામાંથી રમેશભાઈ બોલો શું જોઈએ છે સાહેબ? રસ્તા બનાવવા માટે થઈને હજી હાલ મેં ફેસબુકમાં પોસ્ટ મૂકી હતી, ઘણા જણાએ વાંચી હશે. 1,30,00,000 બોલ્યા ભેગી ગ્રાન્ટ મંજૂર કરી આપી. કેટલી? 1,30,00,000. આ નાની રકમ નથી. પણ આ ક્યારે થઈ શકે કે સરકાર અને સમાજની ભાગીદારી બને, સરકાર સાથે આપણી વાટાઘાટ હોય, એના સાથે આપણે સંપર્ક હોય, તો આવનારા દિવસોની અંદર છાત્રાલયો કે સંકુલો પણ બનાવવા હોય ને તો લડીને નહીં, પ્રેમથી એમને સાથે બેસીને બની શકે એમ છે. કોંગ્રેસ વાળા ભાઈઓ હોય તો કોંગ્રેસના ધારાસભ્ય પાસે રજૂઆત કરો, બીજેપીના ભાઈઓ હોય તો બીજેપીના ધારાસભ્ય પાસેથી રજૂઆત કરો. પણ મારો સમાજ એ પહેલા, કોંગ્રેસ ને ભાજપ એ આપણી રાજકીય પાર્ટી છે, આપણી શક્તિ આપણને મળે એના માટે આપણે એનો સહયોગી બનતા હોઈએ છીએ. પણ અમુક માણસો જે એવું કામ કરે છે કે કોંગ્રેસને ભાજપમાં વયા ગયા પછી સમાજને ભૂલીને પાર્ટીના દીકરા બની જાય છે ને, આ જ વેદના થાય છે મને. જો પટેલને સરકાર ખોબે ખોબા આયોજનોના ખોબે ખોબાનું ફંડ ફાળો આપતી હોય, દલિત સમાજોને ખોબે ખોબા ફંડ ફાળો આપતી હોય, ઇતર સમાજોને ફંડ ફાળો આપતી હોય, મને કોઈ વાંધો નથી. હું એમાં રાજી છું, એમાં સહમત છું કે આપવું પણ જોઈએ, કારણ કે પૈસો પબ્લિકનો જ છે. પણ મારા દેવી પૂજકને સમાજને જ્યારે કાંઈ ન મળતું હોય ને પાંચું અપાતું ન હોય ને ત્યારે બેઠા હોય ને ત્યારે વેદના થઈને કહેવાની હિંમત રાખવી પડે ને એ મારાથી બોલાય છે ને ત્યારે આજ પાર્ટીઓ હું છેટો છું. અને મિત્રો તમને એક વચન આપીને જાઉં છું આજે કે આ ધર્મ માટે થઈને કોંગ્રેસમાં હોઉં કે ભાજપમાં હોઉં,
તેમના સામે આંખમાં આંખ મિલાવીને વાત કરીશ. અને વાત આ ખાલી પક્ષપાતીઓ સામે વાતમાં વાત મિલાવીની નથી. હવે આના માટે થઈને એક કપડા ચઢાણ ચડવા પડશે. કોઈ આ સંગઠનો બનાવી કે સભાઓ કરીને આપણને આ કાયદો મળવાનો નથી. પણ આના માટે થઈને કાયદાકીય ન્યાયના મંદિરને ખખડાવવું પડશે અને ન્યાયના મંદિરમાં હાઈકોર્ટમાં જવા માટેની તૈયારી પૂરી કરી લીધી છે. ત્યારે તમારા સૌ ભાઈઓનો સહયોગ જોશે. એક હાથે તાળી રામની પણ નથી પડી. તેમ અમે તો ઘણા નાના વ્યક્તિઓ છીએ, તમારા પગની રજ કહેવાય. પણ જ્યારે હાઈકોર્ટમાં જવાની વાત આવે મિત્રો, ત્યારે ગુજરાતનો કોઈ જિલ્લો બાકી ન રહે, કોઈ તાલુકો બાકી ન રહે કે આ ન્યાયની માંગણીમાં બહાર નીકળે નહીં. એવું ન બને મિત્રો. બારે આવી કરીને એક જ ન્યાય માંગવો પડશે કે हमारा धर्म हमें वापस दे दो, हम भी इस देश के हिंदू हैं और ये हमारा धर्म भी हिंदू है. કારણ કે હિન્દુ છે, આપણી સંસ્કૃતિ હિન્દુ છે. માતાજી દેવી હોય ને કે મુસ્લિમમાં ન હોય મિત્રો. એ હિન્દુ ધર્મનો પાઠ છે. અને હિન્દુ ધર્મનો જે પાઠ છે ને એ આદિ અનાદિ કાળથી ચાલી આવ્યો છે. તમે જોયા છે મહાકાળીના ફોટા, એના ઉપર શું હોય છે? તોમલીઓ પહેરેલી હોય છે. એનો ઇતિહાસ શું છે? જ્યારે જરૂર પડી ને ત્યારે ભક્ષક બની ગઈ હતી. ભોગ લઈ લીધા હતા અને એ ભોગમાં ફરી પુનર ન લે એના માટે આપણે માતા